નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। આદર્શન ગામથી ચૂંટણી પ્રચાર શરૂ કરતા ભૂતપૂર્વ ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકી તેમની સાથે સુરનગર જિલ્લા મહામંત્રી શક્તિભાઈ રાણા, માણેકલાલ અને લખતર તાલુકા પ્રમુખ ગેમરભાઈ નેત્રા, લખતર તાલુકા યુથ કોંગ્રેસ શિશુપાલસિંહ રાણા સહિતના કોંગ્રેસી સદસ્યો જોડાયા। આગામી તારીખ 7/5/2024ના રોજ સામાન્ય લોકસભા 2024ની ચૂંટણીનું મતદાન થવાનું છે। ત્યારે ભૂતપૂર્વ ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકી દ્વારા ચૂંટણીના શ્રી ગણેશ શરૂ કર્યા છે। તેઓ આજે લખતર તાલુકાના આદર્શન ગામે પહોંચ્યા હતા અને તેમના દ્વારા ત્યાંથી ચૂંટણી પ્રચાર શરૂ કર્યા હતા અને તેમના દ્વારા મંતવ્ય પણ વ્યક્ત કરવામાં આવ્યું હતું। સમગ્ર ગુજરાતની અંદર આજે સુરેન્દ્રનગર જિલ્લો અને સુરેન્દ્રનગર લોકસભા એ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીને ઘમંડ 7મા આસમાને પહોંચ્યું એ પ્રમાણે જોતા આજે એ ઘમંડ ચકનાચૂર થતું સ્પષ્ટ જોઈ શકાય છે। સુરેન્દ્રનગરના એક ગામની અંદર કોંગ્રેસ પક્ષના તમામ આગેવાનોને ખૂબ મોટા પ્રમાણની અંદર આવકાર પડી રહ્યો છે અને આ વખતે જંગી બહુમતીની લીડથી કોંગ્રેસ પક્ષના ઉમેદવાર અમારા ઋતુભાઈ મકવાણા જીતવાના છે।